જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવત સાંભળતા પહેલા તેના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી, તો જ તેનું મનોવાંછિત ફળ મળે છે। સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવતમાં માતાજીની કથા અને તેના ગૂઢ રહસ્યોની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્રને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। શ્રીમદ દેવી ભાગવતમાં કુલ 12 સ્કંધોનું વર્ણન છે। સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે। પરંતુ જો આ દેવી ભાગવતનું શ્રવણ નવરાત્રિમાં કરવામાં આવે તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। આઠમો સ્કંધ। આઠમા સ્કંધની અંદર વારાહ અવતારની કથા, સ્વયંભૂ મનુના કન્યાનો વંશનો સંક્ષિપ્ત પરિચય, ગંગાજીના અવતરણની કથા, દેવોપાસના, જુદા જુદા નરકોની સજાઓ, દેવી ઉપાસનાની કથાઓ સાંભળીશું। વારાહ અવતારની કથા। રાજા જન્મેજયે કહ્યું કે બ્રહ્મર્ષિ, હવે હું ભગવતી જગદંબાની સવિસ્તર કથા સાંભળવા ઈચ્છું છું। વ્યાસજી કહે છે કે રાજન સાંભળો, હવે હું ભગવતી જગદંબાની શ્રેષ્ઠ પૂજાનો પ્રસંગ કહું છું, જે કરવાથી કે સાંભળવાથી મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે। બ્રહ્માજીના પુત્ર સ્વયંભૂ મનુ વગેરે મનુ કહેવાય છે। આ મનુ મહારાજની પત્નીનું નામ શત્રુપા હતું। એકવાર તે સ્વયંભૂ મનુ તેમના પિતા શ્રી બ્રહ્માજી પાસે ગયા। બ્રહ્માજીએ તેમને કહ્યું કે બેટા, તમારે ભગવતી ભુવનેશ્વરીની ઉપાસના કરવી જોઈએ। તાત તેમની કૃપાથી તમારું આ પ્રજા સૃષ્ટિનું કાર્ય સારી રીતે ચાલી શકશે। તપસ્યા દ્વારા જગતની રચયિતા દેવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા। બ્રહ્મા પુત્ર સ્વયંભૂ મનુએ જ્યારે ભગવતી નારાયણની સ્તુતિ કરી ત્યારે તે પ્રસન્ન થઈને બોલ્યા કે રાજન, મારી કૃપાથી તમારી પ્રજા સૃષ્ટિ અવશ્ય સંપન્ન થશે અને કોઈ વિઘ્ન કે અવરોધ વિના તે ક્રમશઃ વધતી જશે। ત્યાર પછી રાજા સ્વયંભૂ મનુ શ્રેષ્ઠ વરદાન મેળવીને બ્રહ્માજી પાસે જઈ કહેવા લાગ્યા કે પિતાશ્રી, આપ મને કોઈ એકાંત સ્થાન આપો, જ્યાં રહીને હું પુષ્કળ પ્રજાઓ ઉત્પન્ન કરી શકું। પુત્ર સ્વયંભૂ મનુની વાત સાંભળીને તેમણે લાંબા સમય સુધી વિચાર કર્યો। તેમણે વિચાર્યું કે આ સૃષ્ટિ તો ઉત્પન્ન કરીશ, પણ પૃથ્વી તો રસાતળમાં ગઈ છે। તેથી મારું સૃષ્ટિ કાર્ય તો ત્યારે જ સંપન્ન થાય જ્યારે આદિ પુરુષ ભગવાન મારી સહાયતા કરે। તેમના આદેશથી જ હું આ કાર્ય કરવાને પ્રયત્ન કરી રહ્યો છું। ત્યાં તો બ્રહ્માજીની નાસિકાના અગ્રભાગમાંથી એક નાનું વરાહનું બચ્ચું પ્રગટ થયું। તેનું શરીર એક આંગળ જેટલું જ હતું। બ્રહ્માજીની સામે જ તે મોટું વિશાળકાય હાથી જેવું થઈ ગયું। તે જ સમયે પર્વતાકાર વરાહ રૂપધારી ભગવાન શ્રી હરિએ મોટી ગર્જના કરી। સર્વ સમર્થ શ્રી વારાહ નારાયણે જળમાં પ્રવેશ કર્યો। તે જળચર જીવોને આમ તેમ હટાવીને તેમણે અગાધ જળમાં પ્રવેશ કર્યો। તે સમયે બધા પ્રાણીઓને આશ્રય આપવા વાળી પૃથ્વી જળમાં છુપાઈ ગઈ હતી। વરાહ રૂપધારી દેવાધિદેવ ભગવાન શ્રી હરિએ પૃથ્વીને પોતાની દાઢથી ઉખાડી અને દાંતના અગ્રભાગ ઉપર રાખી દીધી। દેવેશ્વર શ્રી હરિ પૃથ્વીને દાંતો પર લઈને ઊભા હતા। ત્યારે મનુ સહિત બ્રહ્માજી તેમના દર્શન કરીને સ્તુતિ કરવા લાગ્યા। જગતના સૃષ્ટા બ્રહ્માજીએ જ્યારે આદિપુરુષ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી તે જ વખતે મહાન દૈત્ય હિરણ્યાક્ષ આવ્યો। ભગવાન શ્રી હરિએ ગદાના પ્રહારથી તેને મારી નાખ્યો। ત્યાર પછી વરાહ ભગવાને દાંતથી પૃથ્વીને ઉપાડી અને લીલા માત્રથી જળ ઉપર પધરાવી દીધી। તે પછી યજ્ઞ નારાયણ પ્રભુ પોતાના નિજધામમાં પધારી ગયા। સ્વયંભૂ મનુની કન્યાના વંશનો સંક્ષિપ્ત પરિચય। જ્યારે ભગવાન શ્રી હરિ આ પ્રમાણે પૃથ્વીને યથાસ્થાને મૂકીને વૈકુંઠ પધારી ગયા ત્યારે બ્રહ્માજીએ તેમના પુત્ર સ્વયંભૂ મનુને કહ્યું કે હે મહાબાહો, તું પરમ તેજસ્વી પુરુષ છે। હવે તું આ પૃથ્વી પર રહીને પ્રજાની ઉત્પત્તિ કર। સ્વયંભૂ મનુના 2 પરમ તેજસ્વી પુત્રો થયા, પ્રિયવત અને ઉત્તાનપાદ। તેમને 3 કન્યાઓ થઈ। પ્રથમ પુત્રીનું નામ આકૃતિ હતું। બીજું પુત્રી દેવહૂતિ નામથી પ્રસિદ્ધ થઈ। ત્રીજી જગતને પવિત્ર બનાવવા વાળી પુત્રીનું નામ મનુએ પ્રસૂતિ રાખ્યું। સ્વયંભૂ મનુએ તેમની પ્રથમ પુત્રી આકૃતિનો વિવાહ રુચિ મુનિ સાથે, બીજી કન્યા દેવહૂતિનો કર્દમ મુનિ સાથે અને ત્રીજી પુત્રી પ્રસૂતિનો વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે કર્યો હતો। જગતની બધી પ્રજાઓ આમાંથી ઉત્પન્ન થઈ। રુચિ મુનિને ત્યાં આકૃતિના ગર્ભથી ભગવાન યજ્ઞ પુરુષ પ્રગટ થયા। કર્દમ મુનિના પત્ની દેવહૂતિ ભગવાન કપિલના માતા બન્યા। દક્ષના પત્ની પ્રસૂતિને ઘણી કન્યાઓ થઈ।
આ કન્યાઓના વંશનું ઉત્તમ ચરિત્ર મેં કહ્યું. આ પવિત્ર કથા શ્રોતા વક્તાના તમામ પાપ નાશ કરનારી છે. હવે સ્વયંભૂ મનુના પુત્રોના પવિત્ર વંશનું વર્ણન કરીશ. ભગવાન નારાયણ કહે છે કે નારદ, સ્વયંભૂ મનુના મોટા પુત્રનું નામ પ્રિયવ્રત હતું. વિશ્વકર્મા પ્રજાપતિની પુત્રી બહિષ્મતી સાથે પ્રિયવ્રતનો વિવાહ થયો હતો. પ્રિયવ્રતજીને તેના ગર્ભથી 10 પુત્રો ઉત્પન્ન કર્યા અને છેલ્લે એક કન્યાનો જન્મ થયો, જે ઉર્જસ્વતી નામથી પ્રખ્યાત થઈ. આગ્નિધ્ર, ઇમ્નજીહ્વ, અગ્નિબાહુ, મહાવીર, રૂક્મ શુક્ર, ધૃતપૃષ્ઠ, સવન, મેઘાતિથિ, અગ્નિહોત્ર અને કવિ, આ નામોવાળા 10 પુત્રો અગ્નિ કહેવાય છે. પ્રિયવ્રતના બીજા એક પત્નીથી 3 પુત્રો ઉત્પન્ન થયા. તે ઉત્તમ, તામસ અને રૈવત નામથી પ્રસિદ્ધ છે. આ 3 પ્રતાપી પુત્રો એક એક મન્વંતરના અધિષ્ઠાતા બન્યા. અખિલ ભૂમંડળ પર મહારાજ પ્રિયવ્રતનું શાસન હતું. એક સમયની વાત છે, જ્યારે સૂર્ય પૃથ્વીના પહેલા અર્ધગોળાકાર ભાગમાં હતો ત્યારે ત્યાં પ્રકાશ હતો, અને જ્યારે સૂર્ય બીજા અર્ધગોળાકાર ભાગમાં હતો ત્યારે ત્યાં અંધારું થઈ ગયું. આ પ્રકાશ અંધકારને જોતા પ્રિયવ્રતજીના મનમાં વિચાર આવ્યો કે મારા શાસનકાળમાં પૃથ્વી પર અંધકાર થવો ન જોઈએ. આવો નિશ્ચય કરીને મહારાજ પ્રિયવ્રતે સૂર્યના જેવા તેજસ્વી રથ પર બેસીને પ્રકાશ ફેલાવતા પૃથ્વીની 7 પ્રદક્ષિણા કરી. આ પ્રમાણે ચક્કર લગાવતા પ્રિયવ્રતજીના રથના પૈડાથી જમીનમાં ખાડા પડ્યા. તે જ 7 સમુદ્ર થયા અને પરિક્રમાની વચમાં જે પૃથ્વી હતી તે 7 દ્વીપોમાં ફેરવાઈ ગઈ. ત્યારથી પૃથ્વી પર 7 દ્વીપો અસ્તિત્વમાં આવ્યા. આ દ્વીપોના નામ છે જંબુ, પ્લક્ષ, શાલ્મલી, કુશ, ક્રૌંચ, શાક અને પુષ્કર છે. તેની બહારની 4 બાજુ વિભાગના ક્રમથી સમુદ્ર છે. તે સમુદ્રો ક્ષારોદ, ઇક્ષુરસોદ, શુરોદ, ધૃતોદ, ક્ષીરોદ, દધિમંડોળ અને શુદ્ધોદ નામથી પ્રખ્યાત છે. ત્યારથી ભૂમંડળ પર 7 સમુદ્રો પ્રસિદ્ધ થયા. મહારાજ પ્રિયવ્રતે તેમની ઉર્જસ્વતી કન્યાનો વિવાહ શુક્રાચાર્યજી સાથે કર્યો. શુક્રાચાર્યની કન્યા દેવયાની ઉર્જસ્વિતા ગર્ભથી ઉત્પન્ન થઈ હતી. એ વાત પ્રસિદ્ધ છે. મહારાજ પ્રિયવ્રતે તેમના પુત્રોને 7 દ્વીપો વહેંચી આપ્યા અને તે પોતે યોગ માર્ગનો આશ્રય કરી સંન્યાસી થઈ ગયા હતા. ગંગાજીના અવતરણની કથા. ભગવાન નારાયણ કહે છે કે હે દેવર્ષિ નારદ, હવે દ્વીપોના ખંડોના ભેદનો પ્રસંગ વિસ્તારથી સાંભળો. એક ઇલાવૃત નામનો ખંડ છે, જેના 4 ખૂણા સપ્રમાણ છે. આ ઇલાવૃત ખંડને મધ્ય ખંડ કહે છે. આ ખંડ જંબુદ્વીપના નાભિ ભાગમાં આવેલો છે. ઇલાવૃત ખંડની ઉત્તર સીમા રૂપે 3 પર્વતો આવેલા છે. તે પર્વતોના નામ નીલ, શ્વેત, શૃંગવાન છે. બીજો સુવર્ણમય ખંડ રમ્યક વર્ષના નામથી પ્રસિદ્ધ છે. ત્રીજો કુરવર્ષ છે. આ પર્વતો આ બધા ખંડોની હદ બતાવે છે. હરિવર્ષ, કિમપુરુષ અને ભારત વર્ષ, આ 3 ખંડોનું વિભાગવાર યથાર્થ વર્ણન મળે છે. નિષદ, હેમકૂટ ને હિમાલય, આ 3 પર્વતો તે ખંડોની સીમા રૂપે છે. કેતુમાલ અને ભદ્રાશ્વ વર્ષની સીમા આ માલ્યાવાન અને ગંધમાદન પર્વતની હદ ગણાય છે. ભગવાન નારાયણ આગળ કહે છે કે નારદ, અરુણોદા નદી મંદાર પર્વતમાંથી નીકળીને ઇલાવૃત ખંડના પૂર્વ ભાગમાં વહે છે. ભગવતી જગદંબાની દાસીઓ તથા યક્ષો અને ગંધર્વોની પત્નીઓ અરુણાદાના જળમાં સ્નાન કરે છે. સ્નાન કરતા તેમના શરીરની દિવ્ય સુગંધથી જળ સુવાસિત થઈ જાય છે. સુમેરુ પર્વતની પૂર્વમાં 2 પર્વત છે. તે પર્વતોનું નામ જઠર અને દેવકૂટ. સુમેરુગીરીની પશ્ચિમમાં પૌમાન અને પારિયાત્ર નામના 2 પર્વત છે. સુમેરુગીરીના દક્ષિણમાં કૈલાસ અને શુરવીર નામના 2 પર્વત છે. તે જ રીતે સુમરુના ઉત્તરમાં ત્રિશંગ અને મકર નામના 2 પર્વત છે. આ 8 પ્રસિદ્ધ પર્વતોથી સુમેરુ પર્વત ઘેરાયેલો છે. આ સુમેરુ પર્વતના શિખર પર બ્રહ્માજીનો બ્રહ્મલોક છે. મહાત્માઓનું કહેવું છે કે તે નગરીની આસપાસ 8 લોકપાલોની જુદી જુદી 8 સોનાની નગરીઓ છે. તેના નામ છે મનોવતી, અમરાવતી, તેજોમતી, સંયમતી, કૃષ્ણાંગના, શ્રદ્ધાવતી, ગંધમતી, મહોદયા અને યશોવતી છે. બ્રહ્મા, ઇન્દ્ર, અગ્નિ અને યમ વગેરે લોકપાલો ક્રમશઃ આ પુરીઓમાં રહે છે. ભગવાન વિષ્ણુએ બલિરાજાના યજ્ઞ વખતે વામન અવતાર ધારણ કર્યો હતો. તેમના ડાબા પગના અંગૂઠાથી બ્રહ્માંડના ઉપરી ભાગમાં છેદ થઈ ગયો. તેનો મધ્ય ભાગમાંથી ગંગાજી પ્રગટ થયા. તે સ્વર્ગના શિખર પર આવીને રોકાઈ ગયા. સમગ્ર સંસારમાં ગંગાજીને સાક્ષાત ભગવતી પદી માને છે. તેઓ બધી નદીઓની સ્વામીની છે. તેમની ઉપાસના કરવાવાળા પુરુષોને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
તેથી જટાજૂટને ધારણ કરતા 7 ઋષિઓ ગંગાજીને મસ્તક નમાવીને સદા સ્નાન કરે છે. ત્યાર પછી વૈકુંઠમાંથી નીચે ઉતરતા દેવી ગંગા અનેક વિમાનોમાંથી વ્યાપ્ત દેવયાન માર્ગે થઈને ચંદ્રમંડળમાં પહોંચી. ત્યાંથી બ્રહ્મલોકમાં આવ્યા. હે નારદ, બ્રહ્મલોકમાં ગયા પછી ગંગાના 4 ભાગ થયા અને 4 નામોથી પ્રસિદ્ધ થઈ. તે 4 દિશાઓમાં પ્રવાહિત થઈ આગળ જતા તે બધા સમુદ્રમાં વિલીન થઈ જાય છે. ગંગાના 4 નામ છે: સીતા, અલકનંદા, ચક્ષુષ અને ભદ્રા. સંપૂર્ણ પાપોના નાશ કરનારી સીતા ગંગાજી બ્રહ્માંડથી ઉતરીને કેસર નામના પર્વતમાં શિખર પર આવી. ત્યાંથી નીકળીને ગંધમાદન પર્વતના શિખર પર પડી. તેની વચ્ચેથી નીકળીને ભદ્રાશ્વ ખંડની પૂર્વમાં આવી. ત્યાર પછી દેવતાઓથી પૂજાયેલી તે ક્ષીરસાગરમાં લીન થઈ ગઈ. ત્યાર પછી ચક્ષુષ નામથી પ્રસિદ્ધ ગંગાજીની ધારા માલ્યવાન પર્વતના શિખર પરથી નીકળી ખૂબ વેગથી વહીને તે કેતુમાલ ખંડમાં આવી. ત્યાંથી તેનો પ્રવાહ પશ્ચિમ દિશા તરફ વહેવા લાગ્યો અને ત્યાર પછી સમુદ્રને મળી ગઈ. નારદ, ગંગાજીની ત્રીજી ધારા અલકનંદા છે. આ પવિત્ર નદી બ્રહ્માંડના દક્ષિણમાં વહીને હેમકૂટ પર્વત પર પહોંચી. જ્યારે તે ત્યાંથી નીકળી ત્યારે ખૂબ વેગપૂર્વક વહેતી ભારતખંડમાં આવી. ત્યાર પછી ત્રીજી ગંગા અલકનંદા દક્ષિણ સાગરને જઈને મળી ગઈ. ત્યાર પછી ચોથી ભદ્રા નામની ધારા 3 લોકને પવિત્ર કરનારી એ ગંગા ત્યાંથી વહીને સમુદ્રને જઈને મળી. તેના પ્રવાહથી વચ્ચેનો ઉત્તર કુરુ પ્રદેશ અત્યંત તૃપ્ત થયો છે. નારદ, બીજા પણ કેટલાક સમુદ્ર અને નદીઓ પ્રત્યેક ખંડમાં છે. આ બધાનું ઉદ્ગમ સ્થાન મેરુ અને મંદર પર્વત છે. 9 ખંડોમાં ભારત ખંડને કર્મક્ષેત્ર કહેવામાં આવે છે. દેવોપાસના. શ્રી નારાયણ કહે છે કે નારદ, જંબુદ્વીપમાં ઈલાવૃત વગેરે 9 ખંડ છે. બધા ખંડોમાં બ્રહ્મા વગેરે જુદા જુદા દેવતાઓ વસે છે. ઈલાવૃત ખંડમાં ભગવાન શ્રી હરિ રુદ્ર રૂપમાં બિરાજે છે. બ્રહ્માના નેત્રમાંથી તેમનો પ્રાદુર્ભાવ થયો છે. તેમની પ્રિય પત્ની સદા તેમની સાથે બિરાજે છે. તે ક્ષેત્રમાં કોઈ બીજો પુરુષ જઈ શકતો નથી. જો કોઈ પુરુષ ત્યાં ચાલ્યો જાય તો ભવાનીના શાપથી તે તરત સ્ત્રી બની જાય છે. ભગવાન રુદ્ર ભગવાન શંકરના શંકરષણની ઉપાસના કરે છે. આ શંકરષણ ભગવાનને શ્રીહરિની તામસ પ્રકૃતિવાળી ચોથી મૂર્તિ માનવામાં આવે છે. એ જ પ્રમાણે ભદ્રાશ્વ ખંડમાં ધર્મપુત્ર ભદ્રાશ્રવા અને તેમના કુળ મુખ્ય સેવકો ભગવાન વાસુદેવના હયગ્રીવ નામના સુપ્રસિદ્ધ સ્વરૂપની સમાધિ દ્વારા હૃદયમાં ધારણ કરીને તેમની સ્તુતિ કરે છે. શ્રી નારાયણ કહે છે કે નારદ, હરિવર્ષ ખંડમાં ભગવાન નૃસિંહ રૂપે રહે છે. પાપોનો નાશ કરવો તેમનો સ્વભાવ છે. ભક્તો પર તે હંમેશા કૃપા કરે છે. મહાભક્ત પ્રહલાદના હૃદયમાં તેમના પ્રતિ અનન્ય ભક્તિ છે. તેઓ ભગવાનના ગુણોને સારી રીતે જાણે છે. તેથી પરમ યોગી ભગવાન નૃસિંહના આ પ્રિય રૂપના દર્શન કરીને દાનવ શ્રેષ્ઠ પ્રહલાદજી તેમના ગુણોનું સ્તુતિ દ્વારા વર્ણન કરે છે. કેતુમાલ ખંડમાં ભગવાન શ્રીહરિ કામદેવના રૂપમાં બિરાજે છે. ત્યાંના અધિકારી પુરુષો દ્વારા હંમેશા તેમનું સેવન કરવામાં આવે છે. આ ખંડમાં અધીશ્વરી સમુદ્ર પુત્રી ભગવતી લક્ષ્મીજી છે. મહાન પુરુષોનું સ્વાગત કરવું એ તેમનો સ્વાભાવિક ગુણ છે. આ ભગવતી લક્ષ્મી ભગવાન શ્રીહરિની સદા ઉપાસના કરે છે. રમ્યક ખંડમાં ભગવાન શ્રીહરિ મત્સ્ય રૂપ ધારણ કરીને બિરાજે છે. તેમની આ સર્વશ્રેષ્ઠ મૂર્તિ બધા દેવતાઓ માટે વંદનીય છે. ત્યાં મનુ મહારાજ નિરંતર તેમનું સ્તવન કરે છે. હિરણ્યમય ખંડમાં યોગેશ્વર ભગવાન શ્રીહરિ કચ્છપના રૂપમાં બિરાજે છે. અર્યમાં તેમની પૂજા અને સ્તુતિ કરે છે. ઉત્તર કુરુ ખંડમાં યજ્ઞ પુરુષ ભગવાન શ્રીહરિ વારાહ રૂપે ધારણ કરીને બિરાજે છે. ભગવાન આદિવરાહની પૃથ્વી દેવી દ્વારા ઉપાસના કરવામાં આવે છે. પૃથ્વી દેવીનું હૃદય કૃપાથી પરિપૂર્ણ છે. તેથી તે પરમ ભક્તિ સાથે દૈત્યોનો નાશ કરનાર ભગવાન યજ્ઞ વરાહની પૂજા કરીને તેમના ગુણોનું કીર્તન કરે છે. કિમ પુરુષ ખંડમાં ચરાચર જગતના શાસક દશરથ નંદન ભગવાન શ્રી રામજી બિરાજે છે. ભગવતી સીતા તેમની સાથે શોભી રહ્યા છે. હનુમાનજી તે આદિપુરુષની સ્તુતિ કરે છે. આ ભારત ખંડમાં હું સ્વયં આદિપુરુષ નિવાસ કરું છું અને તમે નારદજી નિરંતર મારી સ્તુતિ કરો છો. જુદા જુદા નરકોની સજાઓ. રાજા જન્મેજયે કહ્યું કે ભગવાન, આપ પ્રાણીઓની વિચિત્ર ગતિના રહસ્યને સંભળાવવાની કૃપા કરો. વ્યાસજી કહે છે કે રાજન, કરતા તેની શ્રદ્ધા મુજબ જ જુદી જુદી ગતિને પ્રાપ્ત થાય છે. કરતા સાત્વિક શ્રદ્ધાવાળો હોય તો કર્મના ફળ સ્વરૂપ તેને સુખપ્રદ ગતિ મળે છે.
રાજસી શ્રદ્ધાના પ્રભાવથી કરતા દુઃખી અને તામસી શ્રદ્ધાથી કરતા દુઃખની સાથે સાથે મૂઢતાને પ્રાપ્ત થાય છે. ભગવાનની આજ્ઞા મુજબ યમરાજ દંડનો અમલ કરે છે. નિયુક્ત કરેલા તેમના સેવકો પણ ધર્મના રહસ્યથી પૂરા પરિચિત અને પરમ આજ્ઞાકારી છે. રાજન, નરકોની સંખ્યા 21 છે. કેટલાક લોકો 28 નરકો છે એમ પણ કહે છે. એ નરકોના નામો ક્રમશઃ આ પ્રમાણે છે: તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્ર, સુખરમુખ, અંધકૃપ, કૃમિભોજન, સંદેશ, તપ્તસુર્મી, વજ્રકંટક, શાલમલી, વૈતરણી, પિયોદ, પ્રાણરોધ, વિશશન, લાલાભક્ષ, સારમેયાદન, અવિચી, અયહપાન, શારકર્દમ, રક્ષાગોણ, ભોજન, શૂલપ્રોત, દંદશુક, અવટારોધ, પર્યાવર્તન અને સૂચિમુખ આ નામવાળા 28 નરકોને યાતના ભોગવવાના સ્થાન કહ્યા છે. જન્મેજયે કહ્યું કે મુનિ, જેના ફળ સ્વરૂપોની આ નરકોની પ્રાપ્તિ અનિવાર્ય છે તે વિધ કર્મો ક્યાં છે? આ સંબંધમાં સ્પષ્ટ રીતે હું સાંભળવા ઈચ્છું છું. વ્યાસજી કહે છે કે રાજન, જે બીજાનું ધન, સ્ત્રી અને પુત્રનું અપહરણ કરે છે તે દુરાત્માને યમરાજના ભયંકર દૂતો પકડીને લઈ જાય છે. તે દૂતો દ્વારા કાલપાશમાં બંધાયેલો પ્રાણી તામિસ્ત્ર નામના નરકમાં જાય છે. યમદૂતો હાથમાં રસી લઈને તે જીવને મારે છે. જે પુરુષ પરાય સ્ત્રી સાથે સંગ કરે છે તેને યમરાજના દૂતો અંધતામિસ્ત્ર નામના નરકમાં લઈ જાય છે. તેની બુદ્ધિ અને દ્રષ્ટિ તરત જ નાશ પામે છે. જે બીજાનો દ્વેષ કરીને કેવળ પોતાના પરિવારના ભરણ પોષણમાં વ્યસ્ત રહેનાર પ્રાણી મૃત્યુ પછી પોતાના અશુભ કર્મના પ્રભાવથી રૌરવ નામના નરકમાં જાય છે. માંસ ખાનારા રૂરુ નામના જંતુ તે નરકમાં પડેલા જીવના માંસને તોડી ખાય છે. ઉગ્ર સ્વભાવવાળા મૂઢ અને ક્રૂર પુરુષને યમદૂતો કુંભીપાક નામના નરકમાં જ્યાં ઉકળતું તેલ હોય છે ત્યાં નાખે છે. પિતા અને બ્રાહ્મણ સાથે વેર રાખનાર મનુષ્યને કાલસૂત્ર નામના નરકમાં નાખવામાં આવે છે. તેને ભૂખ તરસની પીડા સહેવી પડે છે અને ઉપરથી અગ્નિ અને સૂર્યનો પ્રચંડ તાપ તેને દજાડે છે. જે પાખંડનો આશરો લે છે તેવા પાપી વ્યક્તિને યમદૂતો અસીપત્ર નામના નરકમાં નાખે છે. અસીપત્રમાં બંને બાજુ તીક્ષ્ણ ધાર રહે છે. જ્યારે તેનું બધું શરીર છેદાઈ જાય છે ત્યારે હાય હું મરી ગયો કહીને બૂમો પાડે છે. જે અધર્મપૂર્વક શાસન કરે છે તથા બ્રાહ્મણોને શારીરિક સજા કરે છે તે શુકરમુખ નામના નરકમાં પડે છે. યમદૂતો તેના શરીરને શેરડીની જેમ યંત્રમાં નાખીને પીલે છે. જે મનુષ્ય અન્ય વ્યક્તિને દુખી કરે છે તો તે કુકર્મના ફળ સ્વરૂપ તેને અંધકૂપ નામના નરકમાં જવું પડે છે. જે કંઈ ખાવાના પદાર્થો હોય તેને પંચ યજ્ઞ કરીને તેમાં હોમ કરીને પછી જ ભોજન કરવું જોઈએ. આ શાસ્ત્રનો નિયમ છે. જે મનુષ્ય આમ કરતો નથી તેને કાગડા જેવો કહ્યો છે. આ કુકર્મના ફળ સ્વરૂપ યમરાજના ભયંકર દૂત તે પાપમય પ્રાણીને કૃમિ ભોજન નામના નરકમાં લઈ જાય છે. ભોજન બનાવીને પોતે એકલો ખાનાર વ્યક્તિ કીડો થઈને કૃમિ કુંડમાં પડે છે. જે લોકો ચોરી અથવા જબરજસ્તીથી સોનું અથવા રત્ન પડાવી લે છે તે મૃત્યુ પછી સંદેશ નામના નરકમાં પડે છે. તેને અગ્નિ લોઢાના ધગધગતા સાણસાઓથી તોડે છે. જે પુરુષ ન ભોગવાય તેવી સ્ત્રી સાથે સંગ કરે છે અને જે સ્ત્રી ન ભોગવાય તેવા પુરુષ સાથે સંગ કરે છે તેને યમદૂતો તપ્તસુમી નામના નરકમાં નાખી ચાબુકથી મારે છે. પછી લોઢાની બનાવેલી ધગધગતી સ્ત્રીની મૂર્તિ સાથે ભીડાવે છે. જે મહાન પાપી મનુષ્યો પશુઓ સાથે વ્યભિચાર કરે છે તેને મૃત્યુ પછી યમદૂતો શાલમલી નરકમાં લઈ જાય છે. તે નરક વજ્ર જેવા લોઢાના કાંટાઓથી ભરેલું હોય છે. જે રાજા અથવા રાજાના કર્મચારીઓ પાખંડ આચરીને ધર્મની મર્યાદાનું પાલન કરતા નથી તે પાપને કારણે મર્યા પછી વૈતરણી નામના નરકમાં જાય છે. નરકની ખાઈ જેવી આ ભયંકર વૈતરણી નદીમાં યમરાજના દૂતો તેને ધકેલી દે છે. આ નરકમાં પડેલા જીવને જળચર જંતુઓ તોડી ખાય છે. જે ઉચ્ચ કુળમાં જન્મ્યા હોવા છતાં નિર્લજતાપૂર્વક પશુ જેવો વ્યવહાર કરે છે તે મર્યા પછી પિયોદ નામના નરકમાં જાય છે. તે નરક વિષ્ટા, મૂત્ર, કફ, લોહી અને મળથી ભરપૂર છે. જે શિકારમાં બહુ પ્રેમ રાખે છે એવા લાખો અધમ જીવોને મૃત્યુ પછી યમદૂત પ્રાણરોધ નામના નરકમાં લઈ જઈ બાણોથી વિંધે છે. જે દંભી મનુષ્ય યજ્ઞમાં પશુ બલિ આપે છે તેઓ દેહ છોડ્યા પછી યમદૂતો તેને વિશશન નામના નરકમાં લઈ જઈ કોરડાથી પીટે છે. જે બીજાની સંપત્તિનો નાશ કરે છે તથા ગામ અને ધન ભંડારોમાં લૂંટ ચલાવે છે તે મૃત્યુ પછી સારમેયાદન નરકમાં પડે છે. ત્યાં 720 વિચિત્ર કૂતરા રહે છે. તે નરકવાસી જીવને તોડી ખાય છે.
જે જૂઠી સાક્ષી આપે છે તેવા પાપ બુદ્ધિવાળા મનુષ્યોને દેહ છોડ્યા પછી 100 યોજન ઊંચા પર્વત પરથી અવિચી નામના ભયંકર નરકમાં પાડવામાં આવે છે. અહીં સર્વત્ર પથ્થરો જ પથરાયેલા છે. તેના પર પડવાથી શરીરના તલ જેવા ટુકડાઓનું પોટલું બની જવા છતાં તેનું મૃત્યુ થતું નથી અને તે જીવ દુખી થઈ જાય છે. જે બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા વૈશ્ય બેપરવાઈથી મદિરા પીવે છે તેને યમદૂતો અયહપાન નામના નરકમાં નાખે છે. ત્યાં તેમને અગ્નિમાં ઓગાળેલું લોઢું પીવડાવે છે. જે પોતાનાથી શ્રેષ્ઠ પુરુષોનું સન્માન કરતો નથી તે પુરુષ અધમ માનવામાં આવે છે. તેના મૃત્યુ પછી યમરાજના દૂતો તેનું માથું નીચું કરીને ક્ષાર કર્દમ નામના નરકમાં લાવીને અસહ્ય યાતનાઓ આપવામાં આવે છે. કામાંધ મનુષ્ય નર બલિ આપીને ભૈરવ, યક્ષ વગેરેની સાધના કરે છે અથવા જે સ્ત્રીઓ નર પશુનું માંસ ખાય છે તે મૃત્યુ પછી રક્ષોગણ ભોજન નરકમાં જાય છે. મનુ, જ્યારે મારનાર તથા ખાનાર તે વ્યક્તિ તે નરકમાં જાય છે ત્યારે તે મરાઈ ગયેલા અને ખવાઈ ગયેલા વ્યક્તિઓ કસાઈના રૂપમાં પરિવર્તિત થઈને કુહાડીઓથી તેમના શરીરને કાપે છે. તેમના શરીરમાંથી જે લોહી નીકળે છે તેને પીને નાચે છે, કૂદે છે અને ગાયન ગાય છે. જે મનુષ્ય પ્રાણીઓને ફોસલાવીને પોતાની પાસે બોલાવીને પોતાના મનોરંજન માટે તેમના શરીરમાં કાંટા ભોંકીને અને દોરડાથી બાંધીને ત્રાસ આપે છે તે મર્યા પછી શૂલપ્રોત નામના નરકમાં જાય છે. જે ક્રૂર સ્વભાવના માણસો સાપની જેમ પ્રાણીઓને ત્રાસ આપે છે તે મૃત્યુ પછી દંડશુક નામના નરકમાં જાય છે. તે 5 તથા 7 મોઢાવાળા સર્પોથી ઉભરાતું નરક છે. ક્રૂર સ્વભાવવાળા સર્પો તે દરોમાં રહે છે. જ્યાં પ્રાણી ત્યાં પહોંચે ત્યારે ચારે બાજુથી આવીને તેમને દંશ મારે છે. જે મનુષ્ય કોઈને અંધારી કોટડી અથવા અંધારા ઘરમાં રહેવા માટે વિવશ કરે છે તેને મર્યા પછી યમદૂતો અવટારોધ નામના નરકમાં લઈ જાય છે. જે બ્રાહ્મણ અતિથિઓને ક્રોધ દ્રષ્ટિથી જુએ છે તેવા પાપી બ્રાહ્મણના મૃત્યુ પછી યમદૂતો પર્યાવર્તન નામના નરકમાં લઈ જાય છે, જ્યાં ક્રૂર પક્ષીઓ ચાંચથી તે જીવની આંખો કાઢી લે છે. જે પોતાને ધનવાન સમજી બીજાની વક્ર દ્રષ્ટિથી જુએ તે યક્ષની જેમ સંપત્તિની રક્ષામાં જ લાગેલા રહે તેવા અધમ મનુષ્ય મર્યા પછી ચૂસીમુખ નામના નરકમાં જાય છે. ત્યાં તે વ્યક્તિના અંગોને યમદૂતો કપડાની જેમ સીવે છે. રાજન, પાપ કર્મ કરવા વાળા મનુષ્યોની યાતના ભોગવવા માટે આ પ્રમાણે સેંકડો અને હજારો પ્રકારના નરક છે. તેમાંના થોડા નરકોનું વર્ણન કર્યું છે અને ઘણા બધા તો નામ પણ નથી લેવામાં આવ્યા. ધર્મપરાયણ મનુષ્યો સુખદાયી લોકમાં જાય છે. મેં જે રીતે દેવીની પૂજા અને આરાધના રૂપ ધર્મ છે તે તમને કહ્યો છે. આના અનુષ્ઠાનથી મનુષ્ય નરકમાં જતો નથી, કારણ કે ભગવતીને પૂજ્યા હોય ભગવતી તેનો સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દે છે. દેવી ઉપાસના. નારદજીએ પૂછ્યું કે મહારાજ, દેવીની કઈ પ્રકારની ઉપાસના કરવાથી દેવી પરમ પદ પ્રદાન કરે છે? દેવીની પૂજાનો વિધિ તથા તે ક્યારે, કઈ રીતે અને કયા સ્તોત્રથી કરવાથી ભગવતી દુર્ગા નરકમાંથી મનુષ્યોનો ઉદ્ધાર કરે છે? ભગવાન નારાયણ કહે છે કે દેવર્ષિ નારદ, આ અનાદિ સંસારમાં જન્મ લઈને જે ભગવતી જગદંબાની ઉપાસના કરે છે તે ભલે ભયંકર સંકટમાં પડ્યો હોય તો પણ સર્વશક્તિમાન ભગવતી તેની રક્ષા કરે છે. તેથી મનુષ્ય ભક્તિભાવથી દેવીનું પૂજન કરવું જોઈએ. પ્રતિપદા તિથિમાં ભગવતી જગદંબાની 16 વિધિથી પૂજન કરીને નૈવેદ્યમાં ગાયનું ઘી અર્પણ કરવું અને ઘીની પ્રસાદી બ્રાહ્મણને આપવાથી મનુષ્યને રોગો થતા નથી. દ્વિજીય બીજના દિવસે દેવી ભગવતીનું પૂજન કરીને સાકરનું નૈવેદ્ય અર્પણ કરી તે પ્રસાદી બ્રાહ્મણને આપવાથી મનુષ્યને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. ત્રીજના દિવસે ભગવતીની પૂજા કરીને નૈવેદ્યમાં દૂધ અર્પણ કરી બ્રાહ્મણને આપવાથી મનુષ્યના તમામ દુઃખો નાશ પામે છે. ચોથા દિવસે દેવીને માલપુડા અર્પણ કરીને બ્રાહ્મણને આપવાથી કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા નથી. પંચમીના દિવસે કેળાનો ભોગ ધરાવી તે પ્રસાદ બ્રાહ્મણને આપવાથી સાધકની બુદ્ધિનો વિકાસ થાય છે. ષષ્ઠી તિથિના દિવસે મધનું નૈવેદ્ય અર્પણ કરી તે મધ બ્રાહ્મણને આપવામાં આવે અને તે મધ બ્રાહ્મણને પોતાના ઉપયોગમાં લે તો તે સાધક સુંદર રૂપ પ્રાપ્ત થાય છે. સપ્તમની તિથિના દિવસે દેવીને નૈવેદ્યમાં ગોળ અર્પણ કરી બ્રાહ્મણને આપવાથી મનુષ્ય શોક મુક્ત થઈ જાય છે. અષ્ટમી તિથિના દિવસે દેવીને નારિયેળનું નૈવેદ્ય અર્પણ કરી તે બ્રાહ્મણને આપવાથી સાધકની પાસે કોઈ પ્રકારના સંતાપ આવી શકતા નથી. નવમી તિથિના રોજ ડાંગર અર્પણ કરવાથી મનુષ્ય આલોક તથા પરલોકમાં સુખી રહે છે. 10મા દિવસે કાળા તલનું નૈવેદ્ય અર્પણ કરવાથી સાધકને યમલોકમાં ભય રહેતો નથી.
એકાદશીના દિવસે દહીંનો ભોગ ધરી બ્રાહ્મણને આપવાથી ભગવતી અત્યંત પ્રસન્ન થાય છે. દ્વાદશીના દિવસે પૌવાનો ભોગ ધરવાથી સાધકને ભગવતી પોતાનો પ્રીતિપાત્ર બનાવી લે છે. તેરસના દિવસે ચણાનું નૈવેદ્ય ધરાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. 14ના દિવસે ભગવતીને સાતવું ધરાવવાથી ભગવાન શંકરજી પ્રસન્ન થાય છે. પૂનમના દિવસે ખીરનું નૈવેદ્ય અર્પણ કરી શ્રેષ્ઠ બ્રાહ્મણને આપવાથી સાધકના બધા પિતૃઓનો ઉદ્ધાર થાય છે. જે તિથિમાં જે નૈવેદ્ય હોય તે જ પદાર્થનું હવન કરવાથી સમગ્ર દુઃખોનો નાશ થાય છે. હવે વાર પ્રમાણે રવિવારે દૂધપાક, સોમવારે દૂધ, મંગળવારે કેળા, બુધવારે માખણ, ગુરુવારે ખાંડ અને શુક્રવારે સાકર, શનિવારે ગાયના ઘીનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. નારદ, હવે ભગવતી જગદંબાને પ્રસન્ન કરવા માટે બીજું સાધન કહું છું તે સાંભળો. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં ત્રીજના દિવસે મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરીને તેની પૂજા કરવી. નૈવેદ્યમાં 5 પ્રકારના ખાદ્ય પદાર્થ અર્પણ કરવા. આ જ રીતે 12 મહિનાની સુદ ત્રીજના દિવસે પૂજન કરી વિધિ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. વૈશાખ મહિનામાં ગોળથી બનેલા પદાર્થોનું, જેઠ મહિનામાં મધ, અષાઢ મહિનામાં મહુડાના રસથી બનેલા પદાર્થોનું ભોગ ધરાવવો. શ્રાવણમાં દહીં, ભાદરવામાં ખાંડ, આસોમાં ખીર, કારતકમાં દૂધ, માગશરમાં સૂતરફેણી, પોષમાં દહીંની મલાઈ, મહામાસમાં ગાયનું ઘી અને ફાગણ માસમાં નારિયેળનો ભોગ ધરાવો. 12 માસ નૈવેદ્ય અર્પણ કરીને ભગવતીનું પૂજન કરવું જોઈએ. માગલા, વૈષ્ણવી, માયા, કાલરાત્રી, દુરત્યયા, મહામાયા, માતંગી, કાલી, કમળવાસિની, શિવા, સહસ્ત્રચરણા અને સર્વમંગળ રૂપિણી, આ નામોના 12 પદોનું ઉચ્ચારણ કરીને મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરી પૂજા કરવી. કારણ મહુડાના વૃક્ષમાં દેવ દેવેશ્વરી ભગવતી જગદંબા વિરાજે છે. તેથી સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે તથા વ્રત પૂર્ણાહુતિ નિમિત્તે પૂજા કરીને દેવીની સ્તુતિ કરવી. સ્તુતિ કરવાથી મનુષ્યને વ્રત ઉપાસનાનું સંપૂર્ણ પુણ્ય અવશ્ય સુલભ થઈ જાય છે. નારદ, આ પ્રમાણે દેવતાઓએ ભગવતી જગદંબાની આરાધના અને પૂજન કરવું. જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવતીની આરાધના કરે છે તેને દેવીના પરમધામની પ્રાપ્તિ સહજ બની જાય છે. ભગવતી જગદંબાની પૂજા કરવાથી સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ જાય છે અને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત કરે છે. ભગવતીની કૃપાથી મનુષ્ય સર્વ સંપત્તિ અને માન પ્રાપ્ત કરે છે. નરકની યાતનાઓનો ભય એને સ્વપ્નમાં પણ રહેતો નથી. ઇતિ શ્રી શ્રીમદ દેવી ભાગવતમાં 8મો સ્કંદ સમાપ્ત. જય ભગવતી, જય જગદંબે. મને સાંભળવા માટે ધન્યવાદ.